નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 25 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં તાપમાન રેકોર્ડ તોડશે, 44 ડિગ્રીને પાર તાપમાન થાય તેવી સંભાવના। આજે ગરમીમાં થશે જોરદાર વધારો, તો તાપમાન કેટલું જોવા મળી શકે છે, કયા કયા વિસ્તારની અંદર તાપમાન રેકોર્ડ તોડશે અને કયા કયા વિસ્તારની અંદર એલર્ટ આપવામાં આવી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, એવામાં ફરીવાર તાપમાન રેકોર્ડ તોડશે તેને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આજથી આગામી 30 માર્ચ સુધી ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને તાપમાનનો પારો 43-44 ડિગ્રીને પર પાર પહોંચે તેવી પણ શક્યતા રહેલી છે। વાત કરવા જઈએ તો તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો હતો, આજે પણ 40 ડિગ્રીને પાર તાપમાન થાય તેવી સંભાવના છે। આજથી ગુજરાતની અંદર મોટાભાગના સિટીની અંદર તાપમાન 41-42 ડિગ્રી સુધી પહોંચવાની પણ સંભાવના દેખાઈ રહી છે। ગરમીમાં જોરદાર વધારો થાય તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસના તાપમાનની વાત કરીએ તો આગામી 4-5 દિવસ તાપમાનનો પારો 43-44 ડિગ્રી જવાની સંભાવના છે, જેવા વિસ્તારો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, બરોડા, ધોળકા, અહેમદાબાદ એ વિસ્તાર, ઉત્તરની અંદર ઈડર, ખેડબ્રહ્મા, વડનગર, વડાલી, રાધનપુર, થરા, ભાંભર સહિતના ભાગોની અંદર, જ્યારે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લો, અમરેલી, બોટાદ, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક જોવા મળે તેવી સંભાવના છે। આટલા જ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે પણ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમની અંદર તાપમાનનો પારો 43-44 ડિગ્રી જવાની પણ સંભાવના રહેલી છે। એ સિવાયના વિસ્તારોની વાત કરીએ તો ઓવરઓલ તાપમાનનો પારો 40થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે અને આગામી 4 દિવસ દરમિયાન તાપમાન રેકોર્ડ તોડશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આવી રીતે ગુજરાતની અંદર દિવસે ને દિવસે અત્યારે તાપમાન વધી રહ્યું છે। અત્યારે ગુજરાતની અંદર હીટ વેવનો મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે, આગામી 30 તારીખ સુધી ગુજરાતની અંદર હીટ વેવનો આ રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી ગુજરાતનું તાપમાન રાત્રિ દરમિયાન પણ અત્યારે 30 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે। દિવસે ને દિવસે તાપમાનનો પારો વધી રહ્યો છે અને એપ્રિલ મહિનાની શરૂઆત દરમિયાન પણ હીટવેવનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। સાથે ગુજરાતની અંદર અત્યારે તાપમાન વધી રહ્યું છે। આજની વાત કરવા જઈએ તો ઓવરઓલ ગુજરાતની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે, જ્યારે અમુક સેન્ટરોની અંદર 40 ડિગ્રીને પણ પાર પહોંચે આજથી તેવી સંભાવના છે, જેમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન આજે 25 તારીખનું નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી, ફક્ત તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે। પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે, 8થી લઈને 15-16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે અને પવન ઉત્તર પશ્ચિમ અને આરબ દેશના જોવા મળે તેવું અનુમાન છે। વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થવાની શક્યતા રહેલી નથી, વાતાવરણ સાવ સૂકું જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે। તો મિત્રો, આ ત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો શેર થાય મળીશું, આજ માટે આટલું જ।